બનાસકાંઠા જિલ્લામાં અનેક એવા લોકો છે જે રાત દિવસ તનતોડ મહેનત કરવા છતાં સરકારી નોકરી મેળવી શક્યા નથી, પરંતુ અન્ય લોકો સરકારી નોકરી મેળવે તે માટે ખૂબ જ મદદરૂપ બન્યા છે। ત્યારે આવા એક બનાસકાંઠાના ડીસાના માલગઢ ગામના જીતેન્દ્રકુમાર મગનાજી ટાંક, જે ખેડૂત છે અને સાથે કવિ અને લેખક પણ છે, તેમણે જીપીએસસી વર્ગ 1-2 પરીક્ષા 3 વાર પાસ કરી છે, પરંતુ તેઓનું સિલેક્શન ન થતાં તેમને એકેડમી શરૂ કરી અને તેમને અનેક વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાનું કોચિંગ આપ્યું અને તેમના માર્ગદર્શન હેઠળ અત્યાર સુધી 1000 કરતાં વધુ વિદ્યાર્થીઓ સારી એવી સરકારીની નોકરી પર છે। મારું નામ જીતેન્દ્રકુમાર મગનાજી ધનાજી ટાંક, કવિ જીમ, જય બાબેરી માલગઢ। વર્ષોથી અમારો પરિવાર, એમ તો અમે મૂળ જોધપુર પાસે તીવરી મથાણિયાના, પણ અમે માલગઢ ડીસા તાલુકાના માલગઢ ગામની જોધપુર રાણી ખાતે સ્થાયી થયા છીએ અને વર્ષોથી અમારો પરિવાર ખેતી કરે છે અને મેં ખેતીની સાથે સાથે ભણવાનું ચાલુ રાખ્યું અને ભણતા સમજો ને 1984થી પિતાજી છાપું વાંચતા, એટલે એમાંથી મને જિજ્ઞાસાનો ભાવ કેળવાયો, એટલે મેં પણ વાંચવાનું ચાલુ રાખ્યું। ભણવાની સાથે સાથે વાંચતો, એમાંથી જિજ્ઞાસા કેળવાઈ અને એમાંથી મેં લખવાનું ચાલુ કર્યું। મેં ધોરણ 10માં પહેલો નંબર લાવ્યો, ધોરણ 12માં ફક્ત 55% આવ્યા, પણ FYBA, SYBA અને TYBAમાં ઓલ ઓવર હું પહેલો નંબર લાવ્યો। TYBAમાં હું ડબલ ગોલ્ડ મેડાલિસ્ટ છું, એક તો ઓલ ઓવર અને એક અર્થશાસ્ત્રમાં। પછી મેં MA કર્યું, MAમાં 55% છે, પણ એના પછી મેં ટ્યુશન ચાલુ કર્યું અને ટ્યુશનની સાથે સાથે મેં અંગ્રેજી ભણાવવાનું ચાલુ કર્યું, કેમ કે અર્થશાસ્ત્રનું ગુજરાતીનું ટ્યુશન થાય નહીં, અને અંગ્રેજી હું શીખતો ગયો અને શીખવાડતો ગયો, ગમત સાથે જ્ઞાન આપું છું। અને એમ કરતાં મેં આજ દિન સુધી 5000 કરતાં વધારે વિદ્યાર્થીઓને અંગ્રેજી ભણાવ્યું છે અને 2010માં મેં એકેડમી ચાલુ કરેલી। જીપીએસસીની પરીક્ષા મેં 3 વાર પાસ કરી છે અને ઇન્ટરવ્યૂ સુધી પહોંચ્યો છું અને 2010માં થોડાક માર્ક્સ માટે હું અનસક્સેસ થયો છું। અને એના પછી મેં નક્કી કર્યું એકેડમી ચાલુ કરવી અને એકેડમી દ્વારા મેં અનેક વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું છે અને મારા માર્ગદર્શન હેઠળ 1000 કરતાં વધારે વિદ્યાર્થી સરકારી નોકરીમાં જોડાયા છે અને પોતાનું ગુજરાન ચલાવે છે। અને અંગ્રેજી મેં 5000 કરતાં વધારે વિદ્યાર્થીઓ ભણાવ્યું છે અને આજે હું વાંચનની સાથે સાથે લેખનનું પણ કાર્ય કરું છું। મારી પાસે ઘરે મિની લાઇબ્રેરી છે, એમાં 3000 પુસ્તકો છે અને એ પુસ્તકો હું જરૂરિયાતમંદ વ્યક્તિને, વિદ્યાર્થીને વાંચવા આપું છું। અને એ પુસ્તકો લગભગ એવા પુસ્તકો છે, ઉપયોગી પુસ્તકો, જે નેશનલ કક્ષાનું પુસ્તક મેળો હોય તો એમાં પણ 50 પુસ્તકો તો મારા હોય જ, અને એ વિદ્યાર્થીઓ વાંચે છે અને મને ધન્યવાદ આપે છે, ત્યારે હું ગૌરવ અનુભવું છું કે મારા ઘણા વિદ્યાર્થીઓ મારા પુસ્તકો વાંચીને આગળ વધ્યા છે અને સરકારી નોકરીમાં જોડાયા છે। અને મારા લેખ, અષ્ટક, આરતી, ભજન, સ્તુતિ લગભગ 60 કરતાં વધુ છાપામાં છપાયા છે અને મારા આર્ટિકલ ભારત સિવાય 12 દેશોમાં પ્રસિદ્ધ થાય છે। અને હું બધાને પ્રેરણા આપું છું કે જેવી રીતે મેં વિદ્યાર્થીઓને તૈયાર કર્યા રાષ્ટ્ર ઘડતર માટે, ગામના વિકાસ માટે, શહેરના વિકાસ માટે, એ રીતે બધાને પ્રેરણા આપું છું કે બધા મારીમાંથી પ્રેરણા લઈને મારા જેવું કાર્ય કરે અને રાષ્ટ્ર ઘડતરનું કાર્ય કરે, એ જ પ્રેરણા।